એનએસસી દ્વારા રોકાણકાર જાગૃતિ સેમિનાર યોજાયો. લોભ લાલચમાં આવ્યા વિના લાંબા ગાળાના રોકાણ પર અપાયો ભાર. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રાજકોટની ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાણકારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો નાણાકીય બજારની ગૂંચવણો સમજે અને કોઈપણ પ્રકારની લોભામણી લાલચમાં આવ્યા વિના સુરક્ષિત નિવેશ કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. એક્સચેન્જના નિષ્ણાતો દ્વારા રોકાણકારોને મૂડી બજારમાં વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રોકાણ કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ સહિતના તમામ નાણાકીય સાધનોની ઝીણવટભરી ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે. આ તકે રોકાણકારોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટૂંકા ગાળા માટે કરવામાં આવતા સોદાઓને ટ્રેડિંગ કહી શકાય, જ્યારે વાસ્તવિક સંપત્તિનું સર્જન લાંબા ગાળાના રોકાણ દ્વારા જ શક્ય બને છે. રોકાણકારોને બજારના જોખમો અને વળતર વચ્ચેના સંતુલન વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા દર વર્ષે દેશભરમાં 15,000થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનો ભાગ આ રાજકોટનો સેમિનાર હતો. નિષ્ણાતોએ સલાહ આપી હતી કે રોકાણકારોએ પૂરતા અભ્યાસ વગર કે સોશિયલ મીડિયા પર મળતી અપ્રમાણિત ટિપ્સના આધારે નાણાં રોકવા જોઈએ નહીં. આજના સમયમાં જ્યારે સાયબર છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સતર્કતા જ રોકાણકારોની મૂડીનું રક્ષણ કરી શકે છે. આ સેમિનારથી રાજકોટના રોકાણકારોમાં નવી આર્થિક સમજણનો સંચાર થયો હતો. ધન્યવાદ. મારું નામ આશીષ ચૌહાણ છે. હું નેશનલ સ્ટોક એક્સચેન્જનો MD અને CEO છું અને આજે રાજકોટમાં 2 જાન્યુઆરી 2026ના દિવસે ફોર્ચ્યુન હોટલમાં ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર યોજાયેલો. અમારું ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર લગભગ વર્ષમાં ભારત આખામાં લગભગ 15,000થી વધારે થતા હોય છે. એક દિવસમાં 50થી વધારે ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર અમે કરતા હોઈએ છીએ. એનું મૂળ કારણ એ છે કે ઇન્વેસ્ટરોને કેવી રીતે નવા જે ફ્રોડ થતા હોય છે, કેવી રીતે લોકોને શિખામણ આપી કે જેથી એ લોકો લોભમાં આવીને ટિપ્સ પર ભરોસો ના કરે, ડેરિવેટિવ્સમાં ના ટ્રેડિંગ કરે. એટલા માટે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને ઇન્વેસ્ટરોને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે કેવી રીતે કંપનીઓમાં નિવેશ કરવાનો, કેવી રીતે કંપનીઓનું ડિટેલ્સ જોવી પડે છે, વિશ્વની શું પરિસ્થિતિ છે, દેશની શું પરિસ્થિતિ છે, રાજ્યની શું પરિસ્થિતિ છે, કંપનીઓની શું પરિસ્થિતિ છે અને ઇન્ડસ્ટ્રીની શું પરિસ્થિતિ, એના ઉપર કંપનીના ભાવ નક્કી થતા હોય છે. નહીં કે ખાલી ટિપ્સ પર કે સવારે ખરીદીને સાંજે વેચવાનું કે ખોટી વેબસાઇટો હોય કે ખોટા એપ્લિકેશન હોય, મોબાઈલ એપ્લિકેશન જેમાં તમને પ્રલોભન આપીને એમાં ટ્રેડિંગ કરાવતા હોય છે અને ઘણીવાર તમારા પૈસા જતા હોય છે. એમાંથી કેવી રીતે બચવું એની ટ્રેનિંગ અમે આખા ભારતમાં ઇન્વેસ્ટરોને આપતા હોઈએ છીએ. એટલે ડિજિટલ ફ્રોડની અંદર ઘણી વસ્તુઓ આવતી હોય છે. એમાં ફેક વેબસાઇટથી ઊભી કરીને તમને ખોટી ટિપ્સ આપી કે તમને મોબાઈલ એપમાં લઈ જવા અને એમાં ટ્રેડિંગ કરાવીને તમને એવું આભાસ કરાવો કે તમને પ્રોફિટ થઈ રહ્યો છે, પણ તમે જ્યારે લેવા જાઓ તો તમને કોઈ પણ જાતના પૈસા મળતા નથી. એવી રીતે લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બીજા કોઈનું રૂપ દેખાડી અને તમને પ્રલોભન આપીને સ્ટોક માર્કેટમાં નિવેશ કરાવો અને તમારા પૈસા કેવી રીતે લઈ લેવા. અને એની સામે સ્ટોક બ્રોકરના એમ્પ્લોય તરીકે પણ તમારી પાસેથી જાણકારી લઈ અને તમારા યુઝર ID પાસવર્ડને યુઝ કરી અને એમાંથી પણ ખોટા સ્ટોકમાં ટ્રેડિંગ કરાવવું કે ખોટી ડેરિવેટિવ્સમાં તમારા દ્વારા ટ્રેડિંગ કરાવવું કે જેથી તમારા પૈસા જતા રહે. એ જાતની વસ્તુઓ ચાલતી હોય છે અને એને લીધે અમે એનું એડવર્ટાઇઝ પણ અમે ઇન્વેસ્ટરોને ટેલિવિઝનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવતા હોઈએ છીએ, પ્રિન્ટના માધ્યમથી બી બતાવતા હોઈએ છીએ અને આવી જે ઇન્વેસ્ટર અવેરનેસની સેમિનાર કરતા હોઈએ છીએ એમાં પણ અમે ઇન્વેસ્ટરોને આ રીતે અવગત કરાવીએ છીએ કે જેથી એ લોકો આવી બધી વસ્તુઓમાં સચેત રહે અને પોતાના પૈસા ના ગુમાવે. અત્યારે ભારતમાં લગભગ 12.5 કરોડ યુનિક નિવેશક NSE તરફથી ટ્રેડિંગ કરી રહ્યા છે. લગભગ 14,000 પિનકોડ છે ભારતમાં. એમાંથી 28 જ પિનકોડ છે જેમાં ભારતમાં નિવેશક નથી અને એને કારણે વધારે ને વધારે લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે. એનું એક કારણ એ બી છે કે પાછલા 10-11 વર્ષમાં ઘણું સારું વળતર
સ્ટોક માર્કેટમાં મળ્યું છે અને પાછલા 30 વર્ષમાં પણ તમે જોઈએ તો નિફ્ટી 1000 જે 1995ના નવેમ્બરમાં હતો, આજે 26,000 થયો છે. તો 26 ગણું વળતર સ્ટોક માર્કેટમાં મળ્યું છે. એના કારણે ઘણા લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાય છે, પણ એમની પાસે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે જે કેપેબિલિટીઝ જોઈએ, જે અભ્યાસ જોઈએ, જે એક્સપિરિયન્સ જોઈએ એ હોતો નથી. એને કારણે ઘણા ઇસ્યુઝ થતા હોય છે. અને જેમ જેમ એમને એક્સપિરિયન્સ મળે અને જેવી રીતે એ લોકો પોતે પણ ધ્યાન રાખીને આવા ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનારમાં આવે તો એને કારણે એમને ઘણું જ્ઞાન મળતું હોય છે કે કેવી રીતે ફ્રોડથી બચવું. NSE India.com કરીને વેબસાઇટ છે, જેમાં અમે ઇન્વેસ્ટર જોગી ઘણી જે વોર્નિંગ્સ હોય છે એ આપતા હોય છે, કોની સાથે ડીલ કરવું, કોની સાથે નહીં કરવું, કઈ વેબસાઇટો ખોટી છે. અને એવી જ રીતે સેબી પાસે બી કન્ફર્મ વેબસાઇટ છે, જે બી સેબીના જે ઇન્ટરમીડિયરીઝ રજિસ્ટર્ડ છે એમની વેબસાઇટ સાચી છે કે ખોટી છે એના વિશે પણ સેબીની વેબસાઇટ પર માહિતી મળતી હોય છે. અને NSEના વેબસાઇટ પર એડવર્ટાઇઝમેન્ટો પણ હોય છે, જેથી તમે કેવી રીતે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કઈ રીતના ફ્રોડ થતા હોય છે અને કઈ રીતે તમે એમાં બચી શકો છો. આવી રીતે સેબી અને NSE મળીને સેબી વર્સિસ સ્કેમ કરીને એક ઝુંબેશ પાછલા વર્ષ 2025 થી ચલાવી રહ્યા છે અને એનો ઘણો સારો પ્રતિસાદ અમને મળેલો છે.